આપણે દ્વંદ્વ વગેરે સમાસ જોયા. અહીંયા કેટલીક વાર થોડા વધુ ઉદાહરણો આપ્યા છે. જો એક શબ્દ એના એ જ રૂપે બેવડાય કે થોડા ફેરફાર સાથે બેવડાય તો ત્યાં પણ એ દ્વંદ્વ બને છે. તો કે ઊંડે ઊંડે મારા મનમાં આમ છે. તો જો ઊંડે અને ઊંડે દેશ દેશની મુસાફરી કરી તો દેશ અને દેશની આવું તો રોજ રોજ બને છે. વખતો વખત બને છે તો રોજ અને રોજ. પછી કામકાજ હોય તો આવજો તો કામ અને કાજ. પળ અને પળની પળે પળની માહિતી પળ અને પળની માણસો જાત જાતના એટલે જાત અને જાતના હોય છે. આ એક તત્પુરુષ સમાસનો કે સત્ય વક્તા જન્મદાતા તો સત્યનો વક્તા તત્પુરુષનો વધુ એક ઉદાહરણ છે. જન્મદાતા તો જન્મનો દાતા એટલે એ બને છે. એક આપણે મધ્યમ પદલોપી સમાસ પણ જોયો. મધ્યમ પદ લોપી જેમાં મધ્યમ પદનો લોપ થાય છે તે સમાસ. હવે અહીંયા આ તો મસ્તું કહું છું કે તપોવન તો તપનું વન જેમ ઘોડાની ગાડી નથી એમ તપનું નથી. એ શું છે કે તપ કરવા માટે બનાવેલું વન. જો વનવાસ રામે વનવાસ કર્યો તો વનમાં વાસ ત્યાં તત્પુરુષ થયો. પણ અહીંયા તપ માટે બનાવેલું વન તે તપોવન થયું એટલે એ મધ્યમ પદલોપી થયું. એ જ રીતે ચિલ્ડ્રન યુનિવર્સિટી અહીંયા જરા અમસ્તુતે એમનું ભાષાંતર કર્યું છે કે બાળ મહાવિદ્યાલય. તો આ બાળકોનું નહીં બાળકો માટે બનાવેલું અથવા ચાલતું મહાવિદ્યાલય. તો આમ આ મધ્યમ પદલોપી નું થોડા આપણે દૃઢીકરણ કર્યું. હવે આપણે જોઈ ગયા કે પદોના સંદર્ભમાં વ્યાકરણની ભાષામાં પદો શું છે એ જો આપણે ઓળખીએ તો એવા સમાસ આપણે હવે જોઈએ. હવે માનો કે આપણે મહાપુરુષ તમે મારા માટે પિતાંબર લાવજો. અહીંયા તમે જોશો કે બીજું પદ તે નામ છે અને પહેલું પદ જે છે તે શું છે તો કે એનું વિશેષણ છે. પહેલું પદ તે એનું વિશેષણ છે. એટલે અહીંયા જો આ જરા પહેલા સંધિ છોડીએ. પિત અને અંબર. અંબર એટલે વસ્ત્ર અને પિત એટલે પીળું. તો આ વસ્ત્ર તે નામ છે અને પીળું એનું વિશેષણ છે. એટલે કે આ વિશેષ્ય છે. આ જે પુરુષ તે વિશેષ્ય છે અને આ મહા તે એનું વિશેષણ છે. આમ જ્યારે
એવું જોડકું, વિશેષ્ય અને વિશેષણનું જોડકું હોય, જેમાં પૂર્વપદ તે વિશેષણ હોય, તો તે સમાસ તે કર્મધારય. વિશેષણનો, વિશેષ્ય અને વિશેષણનો જે જોડકું હોય અને એ સમાસ તે કર્મધારય સમાસ થયો. હવે કેટલીક વાર આપણને સીધી રીતે વિશેષણ ન પણ હોય એવા પણ સમાસ એ કર્મધારય છે. એનો એક બીજો પ્રકાર છે ઉપમિત કર્મધારય. જેમ કે જો નર સિંહ, નર સિંહ, તો અહીંયા તો વિશેષણ તો એકેય નથી. નર પણ નામ છે અને સિંહ પણ નામ છે, પણ આ બે પદો છે તે કઈ રીતે સંકળાયેલા છે એનો આપણને અર્થ કેમ સાચો મળશે વિગ્રહ કરતા? તો આપણે એમ કહેશું કે સિંહ જેવો નર. પછી માનો કે ચરણ કમળ, તો કમળ પણ નામ છે અને ચરણ પણ નામ છે, પણ અહીંયા ચરણ એ જ કમળ, ચરણ એ જ કમળ અથવા ચરણ રૂપી કમળ અથવા ચરણ એ જ કમળ. ભવસાગર, ભવસાગર, તો ભવરૂપી સાગર. આમ બે પદો જો ઉપમેય અને ઉપમાન એટલે એનાથી જો સંકળાયેલા હોય બંને પદો, તો તે સમાસ તે ઉપમિત કર્મધારય, ઉપમિત કર્મધારય. જ્યારે કેટલીક વાર જે પેલા માનો કે ઘોઘા બાપા, તો બાપા છે એ વિશેષ છે, પણ ઘોઘા, જો ઘોઘા એનું નામ છે તો ઘોઘા એ જ બાપા, એ બાપા, એ જ બાપા. તો આમ કે માત્ર વિશેષ્ય વિશેષણનો સમૂહ નહીં, પણ જ્યારે ઉપમેય ઉપમાન અથવા એનું એ જ રૂપકના અર્થમાં, આ એટલે આ કમળ પુષ્પ, તો કમળનું પુષ્પ એમ ષષ્ઠી નથી ત્યાં. ચરણ કમળ તો ચરણના પગ એમ નથી, ચરણના કમળ એમ નથી, પણ કમળ એ જ પુષ્પ, કમળ રૂપી પુષ્પ, ભવરૂપી સાગર. તો આમ જ્યારે ઉપમેય અને ઉપમાનથી અથવા એ જ હોય એ રીતે જો દર્શાવ્યું હોય, તો તે સમાસ તે કર્મધારય સમાસ છે. અહીંયા પણ બજારમાંથી પીતાંબર લાવજો, તો અહીંયા પિત્ત એટલે પીળું અને અંબર, અંબર એટલે વસ્ત્ર. તો અહીંયા બે પદ થયા. હવે અહીંયા જુઓ મહત્વ કોનું છે? બજારમાંથી વસ્ત્ર લાવજો અને બજારમાંથી પીળું લાવજો. તો જો કોને મહત્વનું અગત્યનું પદ કયું છે? તો કે વસ્ત્ર. તે તો અહીંયા પણ અન્ય પદ પ્રાધાન્ય સમાસ બને છે. અન્ય પદ પ્રાધાન્ય, બીજું પદ જે છે એ અગત્યનું છે. પહેલું પદ તે એના વિશેષણ તરીકે કામ કરે છે. અહીંયા
જો જેમ ઘોઘા બાપા એમ કુટુંબી જનો, તો કુટુંબી એવા જન, હા હા, દેહ લતા, તો દેહ રૂપી લતા. જો અધમુઓ, જો અધમુઓ, તો અડધો, જો આ એનું વિશેષણ થયું. જો ભર સભામાં અપમાન કર્યું, તો સભા પણ કેવી સભા, તો કે ભર, એનું વિશેષણ આપ્યું. મધરાત, તો રાત કેવી, તો કે મધરાત. તો આ જ્યારે વિશેષણની આપણે વાત કરી ગયા, એ રીતે એ પણ તત્પુરુષ સમાસ બને છે. પવન વેગી ઘોડો, તો પવન વેગ, તો કે પવન જેવો વેગ. આશા લતા, તો કે આશા રૂપી લતા વેગ. એટલે એમ જ્યારે આ ઉપમેય અને ઉપમાનથી જોડાયેલા હોય તો પણ એ કર્મધારય છે. એ જ રીતે જો ના, એ પણ હોય ને, તો માનો કે મરજી, તમારી મરજી, પણ ના મરજી, તો આ એનું વિશેષણ બનાવી દીધું. તો આ નકારવાચક જ્યારે લાગે ત્યારે પણ એ કર્મધારય સમાસ બને છે. એટલે હા, તો આ વિશેષ આપણે ભાષામાં, વ્યાકરણની ભાષામાં એનું પૂર્વપદ શું છે, કઈ રીતે સંકળાયેલા છે, એ દ્વારા આપણે કર્મધારય સમાસ વિશે આપણે જોયું. હવે એક દ્વિગુ સમાસ છે. દ્વિગુ, હવે જુઓ અહીંયા ગવ એટલે ગાય, અને દ્વિ એટલે બે. દ્વિ એટલે બે. જો દ્વિ, દવી, પછી વનો બ થઈ જાય એટલે બઈ, અને એમાંથી આપણો શબ્દ આવી ગયો છે બે. તો આ દ ને પ્રાધાન્ય મળ્યું, તો શું થયું ખબર છે? આ દવું, આ જે વનો ઉ થઈ ગયો, નવું રાત્રિ નોરતું પ્રમાણે વનો ઉ થયો, અને એમાંથી આ દુ આવ્યું, એક દુ દુ, બે દુ ચાર. તો આ દુ આ બધા દ્વિ ના જ તે રૂપાંતરો છે. હવે બે ગાયનો સમૂહ, એટલે માટે શું કહેવાય, તો કે દ્વિગુ. હવે જો વ્યાકરણની ભાષામાં પૂર્વપદ સંખ્યા દર્શાવે. પૂર્વપદ સંખ્યા દર્શાવે, અને આખી વસ્તુ તે એક સમૂહનો અર્થ પ્રગટ કરે. સમૂહનો અર્થ આપે, તો તે સમાસ તે દ્વિગુ કહેવાય. તે સમાસ તે દ્વિગુ કહેવાય. જેમ કે આ ત્રિકોણ છે, તો કે ત્રણ ખૂણાનો સમૂહ, તે ત્રિકોણ થયું. પછી ચતુષ્કોણ લ્યો, પછી પંચવટી લ્યો, પંચવટી. જો અહીંયા વટ એટલે ટ નો ડ થઈ જાય એટલે વડ, જ્યાં 5 વડનો સમૂહ. રામ સીતાએ ઝૂંપડી કરી, તે 5 વડ. એક આપણે દ્વંદ્વ સમાસમાં એક થોડુંક રહી ગયું, તે કેટલીક વાર એક પદનો લોપ થઈ જાય. એક દેશ, એક વિભાગ છે ને, એ લોપાઈ જાય, એટલે એને એક દેશી કહેવાય. જેમ કે જગત પિતરો વંદે, તો પિતરો, તો આ માત્ર પિતાનો જ ઉલ્લેખ આવ્યો, પણ અહીંયા આ દ્વિવચનનું રૂપ છે.
આજે ઔ રામ રામૌ તો પિતરૌ દ્વિવચનનું રૂપ છે, તો એનો અર્થ કે એક આગલો ભાગ છે. તો અહીંયા શું થયું તો કે માત પિતરો, તો આ દ્વંદ્વ સમાસ થયો પણ એનો એક ભાગ લોપાઈ જાય છે અને એટલે એ એક દેશી દ્વંદ્વ કહેવાય. એ કેવો કહેવાય તો કે એક દેશી, એક દેશ જેનો એક ભાગ જેનો લોપાઈ ગયો છે તે એક દેશી દ્વંદ્વ. હવે એક દંપતિ સમાસ છે. આ જરા જોજો, દંપતિ. જો આ પતિ શબ્દમાં તીરસ્વઈ છે, પણ આ દંપતિમાં જેમ માતા પિત્રો બે છે ને, દ્વંદ્વ છે, એમ દંપતિમાં બે છે. કોણ બે છે તો કે પતિ અને પત્ની. એનું સ્વતંત્ર રૂપ એમને મળ્યો કે દંપતિ. અમારે ત્યાં દંપતિ આવ્યું. તો આ પતિ, આનો વિગ્રહ એ દ્વંદ્વ જ છે. એક વિદ્યાર્થીએ આનો જે વિગ્રહ કર્યો હતો દંપતિ, આ દ્વંદ્વ છે ને, પણ એક વિદ્યાર્થીએ આનું સમાસ એમ વિગ્રહ કર્યો કે જેમાં પતિનો દમ નીકળી જાય છે તે, અને એમ કરીને એને બહુ રીત લગાડી દીધો. ખરેખર આ જાયા ચ પતિ ચ અને દ્વારા વિભક્ત થયો છે અને એનું એક નવું રૂપ એમને મળ્યું છે અને એટલે આ પણ એ દ્વંદ્વ સમાસ છે. હા, તો પંચવટી પછી ષડ આનન છ મુખ, પંચપાત્ર, સપ્તકલા. જો 7 કલાનો સમૂહ, તે સપ્તકલા શીખ્યા. તો સપ્તકલા, અષ્ટપ્રધાન 8 પ્રધાનોનો સમૂહ, નવરાત્રિ તો નવરાત્રિઓનો સમૂહ. આમ જે પૂર્વપદ છે તે સંખ્યા દેખાડે અને આખો સમાસ એનો એક સમૂહ દેખાડે, સમુચ્ચય દેખાડે, તો તે સમાસ તે દ્વિગુ થયો. અને દ્વિગુ પછી અહીંયા જેમ આપણે પૂર્વપદ સંખ્યા જોયું વ્યાકરણની ભાષામાં, એમ હવે આ બીજો એક પ્રકાર જોઈએ કે જેનું બીજું પદ ક્રિયાપદ તે ઉપપદ. આ તો સંક્ષેપમાં લખ્યું છે કે જે સમાસમાં બીજું પદ હોય તે જો ક્રિયાદર્શક હોય, ક્રિયાપદનું ઘણીવાર ટૂંકું રૂપ મૂકવામાં આવે છે. તો બીજું પદ, ક્રિયાપદ, ઉપપદ. વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે હું તો આ 3 શબ્દ વાપરું છું: બીજું પદ, ક્રિયાપદ, ઉપપદ. એટલે આ ઉપપદ સમાસ થયો. જેમ કે એ મોટા ચિત્રકાર છે, ચિત્રકાર. તો જો આ ક્રુ ધાતુનું રૂપ થયું કાર, ચિત્રને બનાવનાર. કુંભકાર, કુંભકાર. એમાંથી આપણે કુંભાર શબ્દ આવી ગયો છે. કુંભકાર, કુંભને બનાવનાર. તો આ થયું બીજું. હળધર, હળધર. તો હળને ધારણ કરનાર. હવે જો અહીંયા હળને ધારણ કરનાર કોણ છે ખબર છે?
હળને ધારણ કરનાર એ કૃષ્ણના મોટા ભાઈ, હા, હલાયુદ્ધ કહેવાય છે. હળ જેનું આયુધ છે તે, એટલે હળને ધારણ કરનાર. પણ અહીંયા પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર, પીછ ધર. પણ અહીંયા જુઓ કે આ જે છે ને એ બીજાના ત્રીજા જ પદને પ્રાધાન્ય મળી જાય છે. એટલે જેમ આ સમાસ છે તે અન્ય, પેલો બહુવ્રીહી કયો પદ પ્રાધાન્ય છે? સર્વ અન્ય પદ પ્રાધાન્ય. અન્ય અહીંયા બીજું અન્ય પદ પ્રાધાન્ય. અહીંયા જો અન્ય પદ પ્રાધાન્ય એટલે બીજા ક્રમમાં નહીં. અહીંયા જરા ધ્યાન રાખજો કે બીજા ક્રમનું પદ એમ નહીં લેવાનું, પણ આ બે પદ જે છે એ સિવાયના ને મહત્વ મળી જાય છે. અને અન્ય પદ પ્રાધાન્ય તે ત્રણ સમાસ છે, અને તે આ દ્વિગુ છે, એક દ્વિગુ છે, એક બહુવ્રીહી છે, બહુવ્રીહી છે, અને એક અવ્યયી ભાવ છે. અવ્યયી ભાવ. આ ત્રણ સમાસ છે એ સમાસની અંદર દર્શાવેલા પદને બદલે જે ત્રીજું જ પદ જે છે એને મહત્વનું પદ બની જાય છે. એટલે આ પીછધર, પીછને, મોર પીછને ધારણ કરનારા એટલે કોણ થયું? તો કે કૃષ્ણ થયા. જો ત્રીજા પદનું આપેલું બની ગયું. હળધર. પછી પંકજ, પંક એટલે કાદવ, કાદવમાં જન્મનાર. અગ્રજ આગળ જન્મનાર. અનુજ પછી જન્મનાર. પયોદ પાણી આપનાર, પયો દેનાર વાદળ. તો જો પયોદ પણ કોણ છે? વાદળ છે. પયોદ. આમ બીજું પદ એ ક્રિયાપદનું રૂપ હોય તો તે સમાસ તે ઉપપદ થયો. અને ટૂંકમાં યાદ રાખવા માટે બીજું પદ, ક્રિયાપદ, ઉપપદ. એટલે વિદ્યાર્થીઓને આ બહુ સહેલાઈથી યાદ રહી જશે કે આ જે છે તે ઉપપદ સમાસ છે. એટલે આમ આપણે જોયું. હવે કેટલું ભાઈ? હજી 5 મિનિટ છે. હા. હવે આપણે આ બધા સમાસના પ્રકાર જોયા. માનો કે બજારમાં મારા માટે પીતાંબર લાવજો, પીતાંબર લાવજો. હા, હવે અહીંયા તમે સમજાઈ ગયું કે આ પિત્ત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર. અહીંયા વસ્ત્ર થયું, આ નામ થયું, વિશેષ્ય થયું, અને આ એનું વિશેષણ થયું. તો આ વિશેષ્ય વિશેષણનો સમૂહ તે કયો સમાસ થયો? કર્મધારય. પણ હવે જરા વિચાર કરજો કે નરસિંહની વહારે પીતાંબર પધારે છે, પીતાંબર પધારે છે. નરસિંહની વહારે પીતાંબર પધારે છે. અહીંયા જરા જુઓ, વિચાર કરો.
કે નરસિંહની વહારે પીળું વસ્ત્ર આવે છે, પીળું વસ્ત્ર આવે છે, હા, તો તરત તમને થશે કે ના, પીળું વસ્ત્ર નહીં, આ બંને પદો ગૌણ બની જાય છે, પણ ત્રીજા જ પદને મહત્વ મળી જાય છે. જે પીળું વસ્ત્ર પહેરે છે તે અર્થાત કોણ? તો કે કૃષ્ણ કે વિષ્ણુ. હા, તો જો ત્રીજા જ પદને, હા, અન્ય પદ પ્રાધાન્ય, આ બંને જ્યારે ગૌણ બની જાય એટલે ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારનો સમાસ હોય, પણ જ્યારે એ બંને પદનું મહત્વ ન રહે, પણ તે આખું ત્રીજા જ પદનું નામ કે વિશેષણ બની જાય, નામ કે વિશેષણ બની જાય, બની જાય, ત્યારે તે જે પહેલો પ્રકાર નહીં લખવાનો, જે વ્યાકરણની દૃષ્ટિની ભાષામાં એમ નહીં, પણ એ શું લખવાનો? તો કે એ સમાસથી બહુવ્રીહી. વ્રીહી એટલે ધાન્ય, અને જેની પાસે ધાન્ય બહુ છે તે ખેડૂતની વાત આવી, અથવા શેઠની કે ગમે તે, પણ એ બીજાનું જે વિશેષણ બની ગયું છે, બહુવ્રીહી. તો આમ ત્રીજા જ પદને જ્યારે મહત્વ મળી જાય ત્યારે એ અન્ય પદ પ્રાધાન્ય નામ કે ત્રીજા પદનું વિશેષણ બની જાય, અને આ સમાસ તે બહુવ્રીહી છે.